તો આજે આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ તમારું ચેપ્ટર 9 કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો. આ પહેલા પણ કિરણ પ્રકાશશાસ્ત્રનો અભ્યાસ તમે કરી ચૂક્યા છો. તો પહેલા તો આપણે એ સમજવાનું છે કે એકચ્યુઅલી કિરણ શું છે અને પ્રકાશ શું છે, બે મેઇન મુદ્દાઓ. તો સૌથી પહેલો મુદ્દો તો એ આવે છે કે આપણે વિદ્યુત ચુંબકીય વર્ણપટ વિશે ઘણી બધી માહિતી ભણી ગયા. અને આપણે એવું પણ ભણ્યા કે વિદ્યુત ચુંબકીય વર્ણપટના જુદા જુદા ભાગો છે, જેમ કે રેડિયો તરંગો, માઇક્રોવેવ્સ, ઇન્ફ્રારેડ, દ્રશ્ય પ્રકાશ, અલ્ટ્રાવાયોલેટ વગેરે વગેરે. તો અંદાજિત 400 નેનોમીટર થી 750 નેનોમીટર તરંગ લંબાઈનો જે ગાળો છે આ વર્ણપટમાં, એને આપણે નામ આપ્યું છે દ્રશ્ય પ્રકાશ. જનરલી આટલો ગાળો આપણી બુકમાં આપેલો છે 400 થી 750 નેનોમીટર, પણ મેં કીધું એવું યાદ રાખવું કે જનરલી તરંગ લંબાઈના ગાળા મૂલ્યો બહુ સ્પેસિફિક નથી. આપણે ચેપ્ટર 8 માં ભણી ગયા એ મુજબ બની શકે કે તમે કોઈ બુક રિફર કરો એમાં 400 થી 700 પણ લખ્યું હોય, અથવા 400 થી 800 પણ લખ્યું હોય. એટલે તમને એક એપ્રોક્સિમેટેડ વેલ્યુ આપેલી છે કે લગભગ આટલાથી આટલા નેનોમીટર તરંગ લંબાઈ વાળો જે ભાગ છે વર્ણપટનો, એને આપણે નામ આપ્યું દ્રશ્ય પ્રકાશ. હવે પહેલા વહેલું તો દ્રશ્ય પ્રકાશ વિશે મિસકન્સેપ્શન એટલે કે બેઝિક સમજવામાં પ્રોબ્લેમ હોય તો એ છે કે આપણે એને ખોટી રીતે સમજીએ છીએ. આપણે એવું કહીએ છીએ કે ભાઈ, આપણે એવું માનીએ છીએ જનરલી કે દ્રશ્ય પ્રકાશ એટલે એવો પ્રકાશ કે જે દ્રશ્યમાન હોય, દેખાય એવો પ્રકાશ એટલે દ્રશ્ય પ્રકાશ. ખરેખર એ વાત ખોટી છે. એકચ્યુઅલ વ્યાખ્યા દ્રશ્ય પ્રકાશની એવી છે કે જેના કારણે પદાર્થો દ્રશ્યમાન બને છે. તે પ્રકાશ એટલે દ્રશ્ય પ્રકાશ. જેમ કે તમે અત્યારે મને જોઈ શકો છો, સિમ્પલ, કારણ કે મારા પર દ્રશ્ય પ્રકાશના કિરણો આપાત થાય છે અને આપાત થઈને એ કિરણો પરાવર્તન પામીને તમારી આંખ સુધી પહોંચે છે, તો તમે જોઈ શકો છો, ધેટ્સ ઓલ. પણ તમને વચ્ચે ક્યાંય પ્રકાશ નથી દેખાતો. સી, તમે પ્રકાશ જે કોઈ વસ્તુ પર કે વ્યક્તિ પર પડે છે એને તમે જોઈ શકો છો. જેમ કે તમે બોર્ડ જોઈ શકો છો, તમે માર્કર પેન જોઈ શકો છો, તમે મને જોઈ શકો છો. આ બધાને જોઈ શકવા પાછળનું રીઝન આ પ્રકાશ છે. તો દ્રશ્ય પ્રકાશ એટલે એવો પ્રકાશ કે જેના કારણે વસ્તુઓ દ્રશ્યમાન બને. પણ તમને બોર્ડમાંથી પ્રકાશના કિરણો નીકળતા કે પછી બોર્ડ પર પ્રકાશના કિરણો આપાત થતા નથી દેખાતા. તો પહેલું મિસકન્સેપ્શન એ દૂર કરવાનું છે કે દ્રશ્ય પ્રકાશ એટલે જોઈ શકાય એવો પ્રકાશ નહીં, પણ જેના કારણે જોઈ શકાય એવો પ્રકાશ છે. દ્રશ્ય પ્રકાશ પોતે દ્રશ્યમાન નથી. બીજી વસ્તુ કે આના વિશેની પ્રાઇમરી માહિતી શું છે, તો મેં કીધું વિદ્યુત ચુંબકીય વર્ણપટનો 400 થી 750 નેનોમીટર સુધીનો તરંગ લંબાઈનો ગાળો. આ પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ 2.99,792,458. આ આંકડો અગેન આપણી બુકમાં આપેલો છે, આટલા મીટર પર સેકન્ડ છે, જેને તમે રફલી 3 × 10⁸ મીટર પર સેકન્ડ લઈ લો તો ચાલે. આ એનો શૂન્યાવકાશમાં વેગ છે. તો આ તો બધી પ્રાઇમરી માહિતી થઈ પ્રકાશ વિશે. પણ હવે આપણે એ જોવાનું છે કે ખરેખર આપણે જેનો અભ્યાસ કરવાનો છે, કિરણ પ્રકાશશાસ્ત્ર મતલબ પ્રકાશનું કિરણ સ્વરૂપ, એ શું છે. તો પ્રકાશના ટોટલ, આ દ્રશ્ય પ્રકાશના ટોટલ 3 સ્વરૂપો આપણે લઈએ છીએ. પહેલું છે કણ સ્વરૂપ,
જેને તમે ફોટોન પણ કહી શકો છો. બીજું છે તરંગ સ્વરૂપ. અને ત્રીજું છે કિરણ સ્વરૂપ. આગળ એવો ક્વેશ્ચન આવે છે કે ભાઈ 3 સ્વરૂપો કેમ? તો જો એક સિમ્પલ લોજિક એવું છે, આપણે એવો અર્થ નથી કરવાનો કે 3 સ્વરૂપો એક સાથે એક જ સમયે અસ્તિત્વમાં હોય. તમારે જુદી જુદી ઘટનાઓનું ફિઝિક્સની રીતે એક્સપ્લેનેશન આપવું હોય તો પ્રકાશનું જુદું જુદું સ્વરૂપ કન્સિડર કરવું પડે. જેમ કે તમે ઘેર છો તો તમે ઘરના એક મેમ્બર તરીકે છો, ત્યાં ફેમિલી મેમ્બર તરીકે છો, પણ તમે જ્યારે સ્કૂલમાં છો ત્યારે તમે ત્યાં એક સ્ટુડન્ટ છો. તો સ્ટુડન્ટની રિસ્પોન્સિબિલિટીઝ અને સ્ટુડન્ટે જે કંઈ કરવાનું છે એ વસ્તુઓ અલગ છે, જે વસ્તુઓ ઘેર કરવાની છે એના કરતાં. ઘેર તમે આરામથી પગ લાંબા કરીને ઊંઘી શકો છો, સ્કૂલમાં તમે ઊંઘી નહીં શકો, તમારું બિહેવિયર બદલાઈ જાય. તો પ્રકાશની પણ અમુક ઘટનાઓ સમજવા માટે અમુક નિશ્ચિત પ્રકારનું બિહેવિયર, નિશ્ચિત પ્રકારનું એનું સ્વરૂપ કન્સિડર કરવું જરૂરી છે. તો આપણે જુદી જુદી ઘટનાઓ જ્યારે જોઈ, પ્રકાશ સાથે સંકળાયેલી ઘણી બધી ઘટનાઓ છે. પરાવર્તન, વક્રીભવન, વિભાજન, શોષણ, પારગમન, વિવર્તન, વ્યતિકરણ વગેરે વગેરે ઘણી બધી. તો આપણે જુદી જુદી ઘટનાઓ સમજવા માટે પ્રકાશના જુદા જુદા સ્વરૂપો લેવા પડ્યા. એમાંનું પહેલું સ્વરૂપ એટલે કણ સ્વરૂપ અથવા ફોટોન સ્વરૂપ, જે તમે ભણશો તમારા ચેપ્ટર 11માં. પ્રકાશ કણોનો બનેલો છે એવું ધારીને આપણે ચેપ્ટર 11માં અભ્યાસ કરીશું. બેઝિકલી ફોટો ઇલેક્ટ્રિક અસર એવી ઘટના છે કે જેના માટે તમારે પ્રકાશનું કણ સ્વરૂપ જ ધ્યાનમાં લેવું પડે. આ સિવાય ક્રોમ્પટન અસર છે, એ સમજવા માટે પણ તમારે પ્રકાશનું કણ સ્વરૂપ જ લેવું પડે. તમે ફોટો ઇલેક્ટ્રિક અસર ડિટેલમાં ભણશો ચેપ્ટર 11માં. તો આ પહેલી બાબત છે. મેં કીધું એમ કે જો તમારે ફોટો ઇલેક્ટ્રિક અસર સમજવી છે તો પછી આ બંને સ્વરૂપો નકામા છે. જ્યારે તમે ચેપ્ટર 11 ભણતા હો ત્યારે તમારે એ ભૂલી જવાનું રહેશે કે પ્રકાશ કિરણ સ્વરૂપ કે તરંગ સ્વરૂપ ધરાવે છે. હા, પછી આગળ ઉપર તમે એવું ભણશો કે કણ અને તરંગ બે વચ્ચે ગાઢ સંબંધ છે, એ જ ચેપ્ટરમાં ભણશો. પણ જો તમારે ફોટો ઇલેક્ટ્રિક અસર સમજવી હોય પર્ટિક્યુલર, તો તમારે પ્રકાશનું કણ સ્વરૂપ જ ધ્યાનમાં લેવું પડશે. પછી બીજું આવે તરંગ સ્વરૂપ, જે છે તમારું ચેપ્ટર 10, જેમાં તમે પ્રકાશની તરંગ પ્રકૃતિનો અભ્યાસ કરશો. અને મતલબ એવું સ્વીકારી લેશો કે ભાઈ પ્રકાશ તરંગ સ્વરૂપે આગળ વધે છે, અને એના પરથી તમે પરાવર્તન ને વક્રીભવન ને વગેરે વગેરે, વ્યતિકરણ, વિવર્તન, ધ્રુવીભવન વગેરે વગેરે એ બધી ઘટનાઓ સમજશો ચેપ્ટર 10માં. જોકે આ પહેલા તમે ઓલરેડી ચેપ્ટર 8માં એવું ભણી ચૂક્યા છો કે પ્રકાશ તરંગ સ્વરૂપે આગળ વધે છે. આપણે ચેપ્ટર 8 જે લીધું હતું વિદ્યુત ચુંબકીય તરંગો, એમાં એવી માહિતી જોયેલી પણ છે કે વિદ્યુત ચુંબકીય વર્ણપટનો એક ભાગ છે દ્રશ્ય પ્રકાશ, અને મેં અહીંયા પણ શરૂઆત ત્યાંથી જ કરી છે, જોઈ શકો છો. તો વિદ્યુત ચુંબકીય વર્ણપટ આખો જુદી જુદી તરંગ લંબાઈ વાળા તરંગોનો બનેલો છે. યુ કેન સી કે આપણે તરંગ લંબાઈ લખી છે, તો પછી એનું તરંગ સ્વરૂપ પણ અસ્તિત્વમાં છે જ. ફાઇનલી છેલ્લી વસ્તુ આવે છે કિરણ સ્વરૂપ. આપણે એવું કહી શકીએ, તમે ચેપ્ટર 10માં વધારે ડિટેલ્સ ભણશો, પણ હાલ પૂરતું કિરણ સ્વરૂપ સમજવા માટે એટલું મગજમાં રાખો કે કોઈ પણ તરંગ માટે જ્યારે λ/d ગુણોત્તર નાનો હોય એમ એના ફંટાવાનું પ્રમાણ ઓછું. તો ફંટાવાનું પ્રમાણ ઓછું મતલબ શું? ફંટાવું એટલે ડાયવર્ટ થઈ જવું. એક રસ્તે જાય છે સીધા રસ્તે, ત્યાંથી થોડું ફંટાઈને આગળ વધે. આને આ ઘટનાને વિવર્તન એવું નામ આપણે આપેલું છે. અને λ/d ગુણોત્તર એ વિવર્તન કેટલા પ્રમાણમાં થશે એનો આધાર આના પર છે. આ બધી ડિટેલ્સ તમે ચેપ્ટર 10માં ભણશો તરંગ સ્વરૂપમાં. પણ હાલ પૂરતું ખાલી કિરણ સમજવા માટે કે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ ખૂબ નાની છે, જોઈ શકો છો 400 થી 750 નેનોમીટર. નાની કોની સરખામણીમાં? આપણે વ્યવહારમાં જે પદાર્થો જોઈએ છીએ એમની સરખામણીમાં. તો આપણે વ્યવહારમાં જે પદાર્થો જોઈએ છે એના પરિમાણ અમુક સેન્ટીમીટરના ક્રમના હોય. જરૂરી નથી, અગેન આપણી બુકમાં આપેલો દાખલો છે કે વ્યવહારમાં આપણે અમુક સેન્ટીમીટર
લંબાઈવાળી જ વસ્તુઓ મોટા ભાગે કન્સિડર કરવાની હોય છે, જેમ કે માર્કર પેન એપ્રોક્સ 15 સેન્ટીમીટર. તો 15 સેન્ટીમીટરની સરખામણીમાં આમાં ખૂબ નાનું છે. તો તમે આવા કિસ્સામાં એવું કહી શકો કે પ્રકાશના કિરણનું ફંટાવાનું પ્રમાણ બહુ ઓછું છે. પ્રકાશનું ફંટાવાનું પ્રમાણ બહુ ઓછું છે. તો એવા કિસ્સામાં તમે એવું કહી શકો કે પ્રકાશ એક બિંદુથી બીજા બિંદુને જોડતા માર્ગ પર સુરેખ ગતિ કરે છે. અને આ સુરેખ ગતિપથ ને આપણે નામ આપ્યું છે કિરણ. જેમ કે મેં વ્યવહારમાં સપોઝ બે બિંદુઓ વિચાર્યા, એક બિંદુ આ છે અને બીજું બિંદુ આ છે. તો જોઈ શકો છો બંને વચ્ચેનું અંતર આની સરખામણીમાં તો ખૂબ મોટું કહી શકાય. તો પ્રકાશ જ્યારે અહીંથી આ બિંદુ સુધી પહોંચશે ત્યારે સુરેખ પથ પર આગળ વધે છે. તો પ્રકાશ જે દિશામાં આગળ વધતો હોય એ દિશામાં આપણે એક તીર મૂકીને એને દર્શાવીએ છીએ અને આને આપણે નામ આપ્યું છે પ્રકાશ કિરણ. આ બંને બિંદુઓ દર્શાવવા ફરજિયાત નથી, મેં તમને ખાલી પ્રોપર બે બિંદુઓ વચ્ચેનો આઈડિયા મળે એટલા માટે ડ્રો કર્યા હતા. સિમ્પલી આપણે આ રીતે કિરણ દર્શાવીએ છીએ. હવે પ્રકાશનું કિરણ સ્વરૂપ એ જુદી જુદી ઘટનાઓ સમજવા માટે આપણને ઉપયોગી છે એવું આપણે કહી શકીએ. તો અત્યારે જે આપણે બેઝિક ઇન્ટ્રોડક્શન જોયો એ ઇન્ટ્રોડક્શન સિવાય અમુક અગત્યની બાબતો જે તમારી ટેક્સ્ટબુકમાં હોવી જોઈએ પણ નથી. ઇટ ઇઝ એક્સપેક્ટેડ કે તમે ભણી ચૂક્યા તો તમને આવડતું હશે, પણ આપણે એકવાર ક્વિકલી જે કંઈ ભણ્યા છીએ અત્યાર સુધીમાં કિરણ પ્રકાશશાસ્ત્રમાં એની બેઝિક વ્યાખ્યાઓ જોઈ લઈએ. અમુક વ્યાખ્યાઓ આપી છે, સંપૂર્ણ નથી આપી એવું નહીં, પણ 3-4 વ્યાખ્યાઓ આપી છે જે પૂરતી નથી. હવે અત્યારે કદાચ બની શકે કે તમને કેન્દ્ર લંબાઈ, વક્રતા ત્રિજ્યા, ધ્રુવ આવી બધી વ્યાખ્યાઓ યાદ ન હોય. તો આપણે એકવાર બધી વ્યાખ્યાઓ જોઈશું હવે અને પછી ચેપ્ટરના કન્સેપ્ટ્સ પર આગળ વધીશું. તો હવે આપણે પહેલા તો અરીસા અને લેન્સના અભ્યાસમાં વપરાતી જે કંઈ વસ્તુઓ છે, જે કંઈ પદો છે, અમુક બેઝિક વ્યાખ્યાઓ મેં કીધું એના વિશે વાત કરીશું. તો પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે અરીસા કે લેન્સ એકચ્યુઅલી છે શું. જો આપણે એવું કીધું કે પ્રકાશનું કિરણ હંમેશા સુરેખ પથ પર આગળ વધે, પણ આને પ્રકાશના કિરણનો સુરેખ પથ પ્રસરણનો ગુણધર્મ એવું આપણે નામ આપેલું છે કે હંમેશા સુરેખ માર્ગે જ આગળ વધે અને એને આપણે નામ આપ્યું કિરણ. પણ એ સુરેખ માર્ગે ત્યાં સુધી જ આગળ વધે જ્યાં સુધી એના રસ્તામાં કોઈ અડચણ ન આવે. હવે અડચણ જુદા જુદા પ્રકારની હોઈ શકે. મતલબ બીજું કોઈ માધ્યમ બની શકે બદલાઈ જતું હોય. ધારો કે પ્રકાશનું કિરણ આમ આવે છે, ધારો કે આ રીતે અહીંથી આમ દાખલ થયું અને અહીંયાથી માધ્યમ બદલાયું, તો બની શકે કે અહીંથી થોડું ફંટાઈ જાય આ તરફ, સીધે સીધું આમ જવાના બદલે આ બાજુ ફંટાઈ ગયું, અથવા બની શકે કે થોડું આ બાજુ ફંટાઈ જાય. જુદા જુદા કેસીસ પોસિબલ છે કે પ્રકાશનું કિરણ આવશે ત્યારે શું થશે. તો જ્યાં સુધી એના રસ્તામાં આ માધ્યમ બદલાતું નથી ત્યાં સુધી એ સીધે સીધા સુરેખ પથ પર જ ગતિ કરતા. હજુ સુધી જો માધ્યમ ના બદલાયું હોત કદાચ તો આ ત્રુટક રેખા જ એનો ગતિપથ હોત, સીધે સીધો સ્ટ્રેટ વે. તો પહેલી બાબત આ મગજમાં રાખવાની છે કે પ્રકાશનું કિરણ સુરેખ પથ પર આગળ વધે છે જ્યાં સુધી એના રસ્તામાં કોઈ અડચણ ના આવે ત્યાં સુધી. અડચણ તરીકે તમે અરીસો અથવા લેન્સ પણ વિચારી શકો છો. બેમાંથી કોઈ પણ વસ્તુ અડચણ તરીકે હોઈ શકે. હવે અરીસા અને લેન્સ વચ્ચે શું ડિફરન્સ છે? તો પહેલી વસ્તુ કે તમે એક ગોળો વિચાર્યો, આ ગોળાનું કેન્દ્ર છે સી. હવે તમે આ ગોળાનો અમુક ભાગ કાપી લીધો
ધારો કે આવી રીતે. તો એક વક્ર સપાટી તમને મળી અને આ વક્ર સપાટી જો પારદર્શક હોય તો તમે એને નામ આપ્યું લેન્સ. અને જો આ વક્ર સપાટી પર કોઈ એક બાજુ ચાંદીનો ઢોળ ચડાવી દેવામાં આવે આ બાજુ અથવા અંદરની તરફ તો તમને જુદા જુદા અરીસાઓ મળે. અંતર્ગોળ અરીસો મળી શકે, બહિર્ગોળ અરીસો મળી શકે. એ જ રીતે અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ મળી શકે. તો લેન્સ અને અરીસા વચ્ચે ડિફરન્સ એટલો જ છે કે લેન્સમાંથી પ્રકાશના કિરણો વક્રીભવન પામીને આગળ વધે, જ્યારે અરીસામાંથી એ પરાવર્તન પામીને પાછા ફેંકાય. આટલો ડિફરન્સ છે. તો હવે આપણે 1 by 1 વ્યાખ્યા જોઈએ. પહેલા તો મેં તમને જે કીધું એ સી, એને આપણે નામ આપ્યું છે વક્રતા કેન્દ્ર. આ વક્રતા કેન્દ્ર છે અરીસાનું. મતલબ જે ગોળામાંથી અરીસો કે લેન્સ બનાવવામાં આવ્યા છે એનું કેન્દ્ર એટલે વક્રતા કેન્દ્ર. પછી બીજું બિંદુ છે અહીંયા પી. પી ફોર પોલ, આપણે એને નામ આપ્યું છે ધ્રુવ. જો અરીસો હોય તો, લેન્સ હોય તો એના માટે આપણે નામ આપ્યું છે આને પ્રકાશીય કેન્દ્ર, ઓપ્ટિકલ સેન્ટર. તો અરીસાની સપાટીનું ભૌમિતિક કેન્દ્ર છે એને આપણે નામ આપ્યું હતું ધ્રુવ. પછી અરીસાની સપાટી જે વર્તુળાકાર સપાટી છે, વક્રાકાર સપાટી છે, એને જોડતા બે છેડાઓ વિચારો આ સીધી રેખામાં, એને આપણે નામ આપ્યું છે દર્પણમુખ. નેક્સ્ટ વસ્તુ છે ધ્રુવ અને વક્રતા કેન્દ્રને જોડતી રેખા, આને આપણે નામ આપ્યું છે મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ અગેન કાલ્પનિક વસ્તુ છે, એ કઈ તમને દેખાવાની નથી, પણ આ રેખાને આપણે સરળતા ખાતર એક નામ આપી દીધું મુખ્ય અક્ષ. વક્રતા કેન્દ્ર જે ગોળામાંથી અરીસો કાપીને બનાવવામાં આવ્યો એના કેન્દ્રને આપણે નામ આપેલું. તો એ ગોળાની ત્રિજ્યા એને આપણે નામ આપ્યું છે વક્રતા ત્રિજ્યા. આ સિવાય બે વસ્તુ હજુ બાકી રહે છે, કેન્દ્ર લંબાઈ અને મુખ્ય કેન્દ્ર, જેના વિશે આપણે હમણાં ચર્ચા કરીએ. પણ હાલ પૂરતું એવું સમજવાનું કે આપણે જે કોઈ ચર્ચા કરીશું આપણી બુકમાં સ્પેસિફાઈ નથી કર્યું, એકચ્યુઅલી જૂની બુકમાં કર્યું હતું, જરૂરી છે. આપણે મોટાભાગના કિસ્સાઓમાં એવું ધારી લઈએ છીએ કે આપણે અક્ષથી નજીકના કિરણો જોડે ડીલ કરવાનું છે, જેમને નામ આપવામાં આવ્યું છે પેરેક્સિયલ કિરણો. અરીસાની મુખ્ય અક્ષથી નજીકના કિરણો એને આપણે નામ આપ્યું છે પેરેક્સિયલ કિરણો. અને આપણે એવો અરીસો કન્સિડર કરીશું જેનું દર્પણમુખ નાનું હોય. કદાચ એવો સવાલ થાય કે દર્પણમુખ નાનું હોય તો શું ફરક પડે, કે મોટું દર્પણમુખ લઈએ તો પણ શું? એમ ગણતરીની સરળતા ખાતર આપણે આ દર્પણમુખ નાનું લઈએ. માની લો કે હું આ દર્પણમુખ અહીંયા કન્સિડર કરું, તો ફાયદો એ થશે કે અહીંયા મારે આ અંતર ગણતરીમાં લેવું પડતું હતું, જ્યારે અહીંયા જો આ બ્લેક અને રેડ સપાટી વચ્ચેનું અંતર ખૂબ ઓછું થઈ ગયું. તો ગણતરીમાં જે કંઈ અનિયમિતતા આવશે ને એ બહુ સૂક્ષ્મ થઈ જશે. તો આપણે પહેલી વસ્તુ પેરેક્સિયલ કિરણો કન્સિડર કરીશું, અને બીજું અરીસો નાના દર્પણમુખ વાળો છે એવું લઈશું. આગળ વ્યાખ્યાઓમાં મેં કીધું એમ ખાલી મુખ્ય કેન્દ્ર અને કેન્દ્ર લંબાઈ બે વસ્તુ સમજવાની બાકી રહે છે. તો પહેલા મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા જોઈએ. અરીસા પરથી પરાવર્તિત થતા કિરણો જે બિંદુએ કેન્દ્રિત થતા હોય અથવા જે બિંદુએથી
અપકેન્દ્રિત થતા હોવાનો આભાસ થતો હોય. અપકેન્દ્રિત માટેનો બીજો શબ્દ છે વિકેન્દ્રિત. તે બિંદુને આપણે નામ આપ્યું છે મુખ્ય કેન્દ્ર, જેની સંજ્ઞા કેપિટલ F છે એ કહે છે. હવે સવાલ એ છે કે આપણે બે ઓપ્શન્સ કેમ લખ્યા કે જે બિંદુએ કેન્દ્રિત થતા હોય અથવા જે બિંદુએથી અપકેન્દ્રિત એટલે કે વિકેન્દ્રિત થતા હોવાનો આભાસ થતો હોય. આવી બે વસ્તુઓ કન્સિડર કરવાનું રીઝન શું? તો ધારો કે આપણે અરીસાઓ વિચારીએ તો આપણે જાણીએ છીએ કે અંતર્ગોળ અરીસાનું કામ છે કિરણોને કેન્દ્રિત કરવાનું અને બહિર્ગોળ અરીસાનું કામ છે કિરણોને વિકેન્દ્રિત કરવાનું. તો આપણે પહેલા એક અંતર્ગોળ અરીસો વિચારીએ. ચલો, આ એની મુખ્ય અક્ષ છે અને આ મુખ્ય અક્ષને સમાંતર કિરણો આના વડે પરાવર્તિત થાય છે, આ અરીસા વડે. આ અરીસાની સપાટી છે. તો આ બધા કિરણો અહીંયા આપાત થયા. પહેલા તો વધારે પ્રિસાઇઝલી લખ્યું આ વ્યાખ્યા તો તમે એવું લખી શકો કે અરીસાની મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામ્યા પછી જે બિંદુએ કેન્દ્રિત થતા હોય. મેં થોડું શોર્ટમાં લખ્યું છે. તો ધારો કે આ કિરણ પરાવર્તિત થઈને અહીં પહોંચ્યું, પછી આ કિરણ પરાવર્તિત થઈને અહીં પહોંચ્યું, એ જ રીતે આ કિરણ પરાવર્તિત થઈને અહીં પહોંચ્યું અને આ પરાવર્તિત થઈને અહીં પહોંચ્યું. તો બધા કિરણો પરાવર્તિત થયા પછી આ બિંદુએ કેન્દ્રિત થયા. તો આ જે વ્યાખ્યા આપણે લખી છે એ અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા છે. આને આપણે નામ આપ્યું મુખ્ય કેન્દ્ર. અને આ બિંદુ યાદ કરો, અરીસાની સપાટી, વક્રાકાર સપાટીનું ભૌમિતિક કેન્દ્ર, એને આપણે હમણાં નામ આપ્યું હતું ધ્રુવ. તો આ બંને વચ્ચેનું જે અંતર છે એને આપણે નામ આપ્યું કેન્દ્ર લંબાઈ F, સ્મોલ f. હવે બીજા કેસની વાત કરીએ. જે બિંદુએથી અપકેન્દ્રિત થતા હોવાનો આભાસ થતા હોય કિરણો, એ કયું? ધારો કે હવે તમે બહિર્ગોળ અરીસો વિચારો છો. અગેન આ બહિર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ છે. તો હવે ધારો કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ આ રીતે બધા આપાત થાય છે. એના પર આ બધા આપાત કિરણો હું દોરી રહ્યો છું. તો હવે બહિર્ગોળ અરીસાનું કામ તો એમને વિકેન્દ્રિત કરવાનું છે. મતલબ કે ધારો કે આ કિરણ આ દિશામાં પાછું ફેંકાયું, પછી એ જ રીતે બીજું કિરણ વિચારો તો એ આ દિશામાં પાછું ફેંકાયું, ત્રીજું કિરણ અહીંથી આ દિશામાં પાછું ફેંકાયું અને ચોથું કિરણ અહીંથી આ દિશામાં પાછું ફેંકાયું. આ ત્રુટક રેખાઓ મેં ખાલી સમજૂતી માટે કરી છે, ધ્યાન રાખજો. અને સીધે સીધું તમે એવું કહી શકો કે મુખ્ય અક્ષ પર એક કિરણ આપાત થાય છે, એ જ રસ્તે પાછું જાય છે. તો કોઈ દર્શાવવું જરૂરી નથી. અહીંયા દર્શાવી શકો, દર્શાવવું હોય તો, પણ આટલા કિરણો લો તો પણ ઇનફ છે. તો ખરેખર આ બધા કિરણો જે પરાવર્તન પામે છે એ જાણે અહીંથી વિકેન્દ્રિત થતા હોય, છૂટા પડતા હોય એવો આભાસ થાય છે. જો અહીંયા આ બે કિરણો વચ્ચેનું અંતર કેટલું ઓછું છે, આટલું, અહીંયા વધી ગયું. તો કિરણો વિકેન્દ્રિત થયા. કેન્દ્રિત થવું એટલે ભેગા થવું, તો વિકેન્દ્રિત થવું એટલે છૂટા પડવું. તો કિરણો ધીમે ધીમે વિકેન્દ્રિત થયા અને જે બિંદુએથી વિકેન્દ્રિત અથવા બીજો વર્ડ અપકેન્દ્રિત થતા હોય એવો આભાસ થયો, એ બિંદુને આપણે નામ આપ્યું બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર. લેન્સના કેસમાં ઓપ્ટિકલ સેન્ટર હોય, યાદ રાખજો. સોરી, ધ્રુવની જગ્યાએ ઓપ્ટિકલ સેન્ટર હોય. આ ધ્રુવ છે, મુખ્ય કેન્દ્ર બંનેમાં હોય. હવે અગેન આ P અને F વચ્ચેનું જે અંતર છે એને આપણે નામ આપેલું છે કેન્દ્ર લંબાઈ F. જે અહીંયા હતું એ જ રીતે અહીંયા પણ
આ અંતરને આપણે નામ આપ્યું કેન્દ્ર લંબાઈ એટલે કે ફોકલ લેન્થ, જેને આપણે સ્મોલ એફ વડે દર્શાવીએ છીએ. તો અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા બે માટેના કન્સેપ્ટ અહીંયા અલગ પડે છે. એક કિરણોને કેન્દ્રિત કરે છે અને બીજું કિરણોને વિકેન્દ્રિત કરે છે. એક સ્ટેપ આગળ જઈને વિચારીએ, થોડું રિકોલ થાય એના માટે. આપણે કદાચ એવો સવાલ થાય કે ભાઈ કિરણો કેન્દ્રિત થયા પછી શું? કશું નહીં, અહીંયા કિરણો કેન્દ્રિત થયા પછી પાછા પોતપોતાના મૂળ રસ્તે આગળ વધશે. મતલબ ધારો કે હું આ કિરણોને આગળ દર્શાવું વધારે આગળ, તો હું આવી રીતે દર્શાવી શકું. જો આ કિરણ આમ ગયું, પછી આ કિરણ એ જ રીતે સીધે સીધું આ દિશામાં ગયું, પછી આ કિરણ એ જ રીતે સીધે સીધું આ દિશામાં ગયું, આ કિરણ સીધે સીધું આ દિશામાં ગયું. તો કેન્દ્રિત થયા પછી, એકબીજાને ક્રોસ થયા પછી પ્રતિબિંબની રચના કરીને એ લોકો પાછા પોતપોતાના મૂળ રસ્તે આગળ વધી જાય છે. એવો અર્થ નથી કરવાનો કે અહીંયા કેન્દ્રિત થયા એટલે એમનો નાશ થઈ ગયો. બિલકુલ નહીં. કેન્દ્રિત થયા પછી પાછા છૂટા પડીને પોતપોતાના મૂળ રસ્તે આગળ વધી જાય છે. આને કહેવામાં આવે છે પ્રકાશ કિરણોનું સ્વતંત્રપણું. આ ગુણધર્મનું નામ છે. ઉપરાંત લાસ્ટ એક વસ્તુ, અહીંયા પરાવર્તિત કિરણો જે બિંદુએથી વિકેન્દ્રિત થતા હોવાનો આભાસ થતો હોય, મતલબ કે આપણે કિરણ પ્રકાશ શાસ્ત્રમાં આભાસી કિરણોને પણ એક બહુ અગત્યનું સ્થાન આપેલું છે. જો આપણે જાણીએ છીએ કે પ્રકાશ કિરણો જ્યાં કેન્દ્રિત થાય ત્યાં પ્રતિબિંબની રચના થાય, મેં હમણાં જ સમજાવ્યું કે અહીંયા પ્રતિબિંબની રચના થઈ પછી પાછા બધા પોતપોતાના મૂળ રસ્તે આગળ વધી ગયા. તો આ તો વાસ્તવિક કિરણો છે, મતલબ કે ખરેખર પરાવર્તન પામીને આ બિંદુએ ભેગા થાય છે. તો આ વાસ્તવિક કિરણો વડે અહીંયા પ્રતિબિંબ રચાયું એટલે આપણે એને નામ આપ્યું વાસ્તવિક પ્રતિબિંબ. જ્યારે અહીંયા કિરણો આ બિંદુએથી અપકેન્દ્રિત થતા હોવાના આભાસ થયો, મતલબ શરૂઆતમાં અહીંયા છે, તો અહીંયા બધા કિરણો ભેગા છે, તો વસ્તુનું પ્રતિબિંબ અહીંયા હોવાનો આભાસ ઉત્પન્ન થયો. તો આને આપણે નામ આપ્યું આભાસી પ્રતિબિંબ, જે ખાસ યાદ રાખવાનું. હવે 11th માં આવ્યા પછી આભાસી અને વાસ્તવિક પ્રતિબિંબ વચ્ચેનો ડિફરન્સ તમને સમજાવવામાં નથી આવતો, ટેક્સ્ટબુકમાં પણ નથી ઇવન, પણ આપણે થોડું રિવિઝન લઈ રહ્યા છીએ એટલે થોડું મગજમાં રહેતો સારું છે. અને લાસ્ટ વસ્તુ અતિશય અગત્યની, વાસ્તવિક અને આભાસી પ્રતિબિંબ વચ્ચેનો ડિફરન્સ શું છે? તો વાસ્તવિક પ્રતિબિંબ છે એને તમે પડદા પર ઝીલી શકો છો, જ્યારે આભાસી પ્રતિબિંબને તમે પડદા પર ઝીલી શકતા નથી, એ લિમિટેશન છે. તો આપણે જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારના પ્રતિબિંબની જરૂર પડે છે. જુદા જુદા પ્રકારના મતલબ અમુક જગ્યાએ તમારે મોટું પ્રતિબિંબ જોઈતું હોય, અમુક જગ્યાએ ઉલટું પ્રતિબિંબ જોઈતું હોય. તો પ્રતિબિંબની મેઇન 4 લાક્ષણિકતાઓ, ઊંધું ચત્તુ અને આભાસી વાસ્તવિક, આ વસ્તુઓ ખાસ યાદ રાખવાની છે કે જુદા જુદા પ્રકારના અરીસાઓ અને અરીસાઓના કોમ્બિનેશનથી ઇવન તમને અંતિમ પ્રતિબિંબ કેવું મળે છે આપણો મેઇન ઇન્ટેન્શન હોય છે. તમે થ્રુઆઉટ ધી ચેપ્ટર જે કંઈ પ્રોબ્લેમ્સ ભણશો, જે કંઈ થિયરીઝ ભણશો, એમાં આપણો મેઇન ઇન્ટેન્શન એકમાત્ર આ છે કે અરીસા અને લેન્સ વડે અથવા એમના સંયોજન વડે જુદા જુદા પ્રતિબિંબો કઈ રીતે મળે, કેવા મળે. ઉપરાંત બેઝિક પર્પઝ તો છે જ આપણો કુદરતી ઘટનાઓને સમજવાનો. તો કુદરતી ઘટનાઓ પણ ઘણી બધી પ્રકાશ શાસ્ત્રને આભારી છે, આપણે જાણીએ જ છીએ. તો આપણે બધી વસ્તુઓનો અભ્યાસ લઈશું, પણ હાલ પૂરતું આપણે બેઝિક્સ બધા એકવાર ક્લિયર કર્યા. અને હવેથી આપણે ટેક્સ્ટબુકમાં ચેપ્ટરમાં જે કન્ટેન્ટ આપ્યું છે એના પર આગળ જઈશું.